સૌને મારા જય મહાદેવ, હર હર મહાદેવ. ધર્મની આ સફરની અંદર આપ સૌનું હું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે બે જ્યોતિર્લિંગ વિશે તો જાણ્યું છે. હવે ત્રીજા જ્યોતિર્લિંગ વિશે જાણીએ તો મહાકાલેશ્વર. મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ ઉજ્જૈન અવંતિકા નગરીમાં આપણે જે કહેવાય છે ત્યાં આગળ વસેલા છે. અને એની માટે તો એક બહુ સરસ કહેવાયું છે કે અકાલ મૃત્યુ वो मरे जो काम करे चंडाल का, काल भी उसका क्या करे जो भक्त हो महाकाल का. તો મિત્રો, આ ખરેખર આ જે વાત છે એની ઉપરની જ આ વાર્તા છે. એ અવંતિકા નગરી ઉજ્જૈન નગરીની અંદર એક બ્રાહ્મણ રહેતા હતા અને એ સર્વ ઉપનિષદની અંદર, સર્વ વેદોની અંદર પ્રાણંગત હતા. એ અગ્નિહોત્ર હતા અને સર્વકાલ એ દેવના દેવ મહાદેવના શિવ ભક્તની અંદર પૂજામાં અર્ચનામાં જ રહેતા હતા. આ બ્રાહ્મણને 4 પુત્રો હતા. દેવપ્રિય હતા, એક પ્રિયમેઘા, સુકૃત અને સુવ્રત. આ 4 પુત્રો હતા અને આ અવંતિકા નગરીની અંદર રહેતા હતા. એ સરસ શિવ ભક્તિની અંદર હંમેશા લીન રહેતા હતા. ત્યાં અવંતિકા નગરીની આસપાસના એક પર્વતોનો વિસ્તાર જે હતો તેમાં એક દૂષણ નામે રાક્ષસ રહેતો હતો. અને દૂષણ રાક્ષસ એ બ્રહ્માજીની ભક્તિ કરીને બ્રહ્માજી જોડેથી તેણે વરદાન મેળવ્યું હતું. અને રાક્ષસ હોય એ દુષ્કર્મ તો કરે જ, એટલે તેણે શું કર્યું કે આજુબાજુની અંદર ત્યાં જે લોકો હતા, જે મંદિરો હતા, જે વેદની ચોપડીઓ હતી, ઉપનિષદોનો ચોપડીઓ હતી, આ બધી જ જગ્યાએ તેણે સંહાર કરી કાઢ્યો. એણે ભક્તોને પણ ઘણા બધાને મારી કાઢ્યા. ત્યાર પછી થયું એવું કે એને ખબર પડી કે અવંતિકા નગરી એક એવી નગરી છે કે જે હજુ સુંદર જ રહી છે. ત્યાં આગળ હજુ કશું એણે કોઈ અપકૃત્ય કાર્ય કર્યું નથી. તેથી તેણે નિશ્ચય કર્યો અને ચારે બાજુથી તેના દૂષણે તેના રાક્ષસોને 4 દિશાની અંદર અવંતિકા નગરીની આસપાસ, ઉજ્જૈનની આસપાસ મોકલ્યા અને તેણે કીધું કે સંહાર કરો. સંહાર કરવા માટે આવી રીતે ઉજ્જૈન નગરીની અંદર બહાર આવી રીતે એ લોકો ત્યાં સુધી પહોંચ્યા અને આ ગામની અંદર જે બ્રાહ્મણો રહેતા હતા તેમને ખબર પડી. આ બ્રાહ્મણને ખબર પડી તો એને થયું કે આ દૂષણ છે, આ રાક્ષસ છે અને આ તો આપણને ચપટીમાં આપણને મારી બી કાઢશે અને આ સંસ્કૃતિનો, આ ધર્મનો એ વિનાશ કરી કાઢશે. અને એમની જોડે બીજો કોઈ રસ્તો હતો નહીં. રસ્તો નહોતો એટલે એમણે શું કર્યું કે 4 પુત્રોને બોલાયા અને એમણે કીધું કે આપણી જોડે બીજો કોઈ રસ્તો નથી. આપણે એક શિવની પૂજા જ કરવાની અને દેવોના દેવ મહાદેવ એ જ આપણને બચાવી શકશે, એના સિવાય બીજો કોઈ રસ્તો છે નહીં. એટલે પછી એમણે એક પાર્થિવ લિંગ બનાવ્યું. પાર્થિવ લિંગ બનાવીને એ લોકોએ પૂજા અર્ચનામાં પડી ગયા. પૂજા અર્ચનાની અંદર એક ધ્યાન થઈને પૂજા કરવા માંડ્યા. આ બાજુ સંહાર કરતો કરતો રાક્ષસ ત્યાં આગળ આવ્યો. એણે જોયું કે આ લોકો આવી રીતે પૂજા કરી રહ્યા છે અને હું અમનો બધાનો વિનાશ કરીશ. કારણ કે તેને ધર્મ સ્થાપવા જ નહોતો દેવો રાક્ષસને. એટલે એ જેવો સંહાર કરવા આવ્યો એટલે જ્યાં પાર્થિવ લિંગ હતું ત્યાં આગળ ખાડો પડી ગયો અને દેવોના દેવ મહાકાલ પોતે જ ત્યાં આગળ એમનું ભયંકર સ્વરૂપ લઈને હાજર થયા. રાક્ષસોનો નાશ કર્યો. બ્રહ્માજી અને વિષ્ણુજી સાક્ષાત એમના દર્શન કરવા ત્યાં આગળ આવ્યા શિવજીના. અને તેમણે બ્રહ્મા અને તેમના પુત્રોને જે કોઈ તેમની પૂજા અર્ચનાની અંદર લીન થઈ ગયા હતા તેમણે સાક્ષાત્કાર કરાયો. તેમને આ બધાને મોક્ષ અપાયો અને મોક્ષ અપાઈ અને ત્યાં આગળ એ લિંગ રૂપે પોતે જ્યોતિ સ્વરૂપે આવ્યા અને જ્યોતિર્લિંગ સ્વરૂપે ત્યાં આગળ બિરાજ્યા. એટલે દેવોના દેવ મહાકાલ કે જેને મૃત્યુને પણ એ હણી શકે છે, કે મૃત્યુની પર પણ કહેવાય તો કોણ, તો કે મહાકાલ. મિત્રો, આ મહાકાલ દાદાની આ એક વાર્તા છે. આવતા એપિસોડની અંદર આપણે મહાકાલ દાદાની બીજી વાર્તા પણ કરીશું, જે ઉજ્જૈન નગરી માટે આપણા ગ્રંથોમાં જે વર્ણવેલી છે. પણ ખાસ તમને જો આ ગમ્યા હોય મારા એપિસોડ તો સબસ્ક્રાઇબ કરવાનું અને લાઈક કરવાનું ના ભૂલશો. આપ સૌની રજા લઉં. જય મહાદેવ, હર હર મહાદેવ.